બગદાણામાં 49મી પૂર્ણતિથિ નિમિત્તે સૌથી મોટો ચમત્કાર આ બેનડીઓને મિત્રો વડલાની અંદર સાક્ષાત બજરંગદાસ બાપા દેખાયા। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે વડલાની અંદર જે પણ લોકો દિલથી જોવે છે તેને સાક્ષાત બજરંગદાસ બાપા દર્શન આપે છે। જે આ મિત્રો વાત કીધો કહેવાય છે કે આ વિડીયો જેની પણ પાસે જાય છે, તમારી પણ પાસે ગયો છે તો આ વિડીયોને લાઈક કરીને શેર કરીને કમેન્ટની અંદર જય બાપા સીતારામ લખી દેજો। તમારા પણ મિત્રો સારા સારા કામ બજરંગદાસ બાપા કરી નાખશે। હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે હાલ બગદાણાની અંદર મિત્રો 49મી પૂર્ણતિથિ નિમિત્તે ક્યાંક ને ક્યાંક ભવ્ય મિત્રો વાત કીધો આયોજન કરવામાં આવ્યું છે, જેમની અંદર જે આ મિત્રો વાત કીધો ગુજરાતની સૌથી મોટું રસોડું કે તો પણ ખોટું નથી ને ક્યાંક ને ક્યાંક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મિત્રો બગદાણા ખાતે આજે પહોંચ્યા છે। તો ક્યાંક ને ક્યાંક તમે લોકો જાણતા હશો કે ભાઈ તેની મંદિરની પાસે વડલો છે અને આ વડલાની અંદર સાક્ષાત બજરંગદાસ બાપા દર્શન આપે છે। અને મેં પણ મારી રૂબરૂ મેં પણ મિત્રો બગદાણા દર્શન કરવા ગયો હતો ત્યારે મેં પણ જોયા હતા, અને તમે જોયા છે કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો। કારણ કે તમે બધા લોકો જાણતા હશો જે પણ લોકો વિશ્વાસ કરે છે દિલથી મિત્રો વાત કીધો જોવે છે તેને દેખાય છે, જે પણ લોકો પારખા કરીને જોવે છે તેને બજરંગદાસ બાપા દર્શન દેતા નથી। તો ખાસ કરીને આ વાત તમારે ધ્યાન રાખવી, કોઈ પણ પારખા કરવા નહીં બાપાને દિલથી તમે લોકો માનશો, દિલથી પ્રાર્થના કરશો, દિલથી જોશો તો તમને સાક્ષાત બજરંગદાસ બાપા દિલથી દર્શન દેશે। અને આ વાત બિલકુલ હાચી છે। તો ક્યાંક ને ક્યાંક કહેવાય છે ને કે બાપા સીતારામ તો ક્યાંક ને ક્યાંક ગરીબોને લોકોને મિત્રો વાત કીધું જે મદદ કરતા હતા, જે આ મિત્રો વાત કીધો બાપુ છે પોતાની બંડીમાં જ્યારે પણ હાથ નાખતા પૈસા નકળતા ખાલા નતા જતા। તો ક્યાંક ને ક્યાંક બજરંગદાસ બાપા માટે કમેન્ટની અંદર જય બાપા સીતારામ લખી દેજો। અને ભવ્ય રસોડું ગુજરાતની અંદર તમે લોકોએ જોયું છે કુંભ મેળાની અંદર જેમના વખાણ થાય એવું બાપા સીતારામનું બગદાણાનું રસોડું। તો ક્યાંક ને ક્યાંક આજે 49મી પૂર્ણતિથિ નિમિત્તે હાલ બગદાણા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમની અંદર ઘણા બધા લોકો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મિત્રો ગયા છે। તો ક્યાંક ને ક્યાંક બાપા સીતારામ માટે તમે શું કહેશો? સારી એવી કમેન્ટ કરી કમેન્ટની અંદર જય બાપા સીતારામ લખી દેજો, વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।